ખેડૂતોની આવક બમણી થશે, ટેકાના ભાવ આપશું એવી મોટી મોટી વાતો કરી, પણ હકીકતમાં ખેડૂતોની સાથે સતત અન્યાય કર્યો. એના કારણે ખેડૂતોની સંખ્યામાં મોટા પાયે ઘટાડો થયો છે, ખેતીની જમીનમાં ઘટાડો થયો છે અને ખેડૂતોની આવકમાં પણ ઘટાડો થયો છે. ત્યારે ખેડૂત સમાજ સાથે છેતરપિંડી કરનાર મોદી સરકારને જવાબ આપવા માટે સમગ્ર ખેડૂત સમાજમાં આક્રોશ છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વિકાસના મોટા મોટા પ્રોજેક્ટના નામે ખેડૂતોની કિંમતી જમીન છીનવનાર અને ઉદ્યોગપતિઓને મદદ કરનાર મોદી સરકાર સામે ભારોભાર આક્રોશ છે. ત્યારે ચીમનભાઈ ગજેરા જેઓ મૂળ લાખાપાદર જિલ્લો અમરેલીના ખેડૂત પુત્ર છે, તેઓ ખેડૂત સંગઠન સાથે સંકળાયેલા છે. આજ વિધિવત રીતે તેઓ કોંગ્રેસ પક્ષના તિરંગો ખેસ ધારણ કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના એમનું સ્વાગત છે. હું વિનંતી કરું છું ભાઈ શ્રી વિજયભાઈ દવેને, ચેતનભાઈને કે તેઓ પ્રશાંતભાઈ જોશીને અને ચીમનભાઈ ગજેરાને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને વિધિવત રીતે જોડાણ કરે. પેલા પ્રશાંતભાઈ જોશી. આવો ચીમનભાઈ આમ યસ. હા ચીમનભાઈ સ્વાગત છે. આવો અહીં આવો પ્રશાંતભાઈ આવો. તો સંઘના પ્રશાંત જોશી અને ચીમન ગજેરા કોંગ્રેસમાં જોડાયા છે. ખેડૂત અગ્રણી ચીમન ગજેરા છે અને તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. સંઘના પ્રશાંત જોશી અને અમરેલીના ખેડૂત અગ્રણી ચીમન ગજેરા આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા.